1 મિનિટનો કુકિંગ મંત્ર. સાઉથ ઇન્ડિયન ચટણી એટલે કે કોપરાની ચટણી એકદમ પરફેક્ટ બાર જેવી બનાવવી હોય તો કઈ રીતે બનાવવાની? તો જ્યારે પણ આપણે કોપરાની ચટણી બનાવતા હોય ત્યારે ઘણી વખત ફક્ત અને ફક્ત કોપરું જ ક્રશ કરતા હોય છે. એની અંદર આપણે થોડા પ્રમાણમાં દહીં એડ કરીએ અને લીલા મરચાં એડ કરતા હોય છે. પણ જ્યારે તમે કોપરાની ચટણી બનાવો ને ત્યારે બહારની જે ચટણી હોય ને એની અંદર દાળિયા એડ કરેલા હોય છે. એટલે કે દાળિયાની દાળ છે એને થોડી શેકી લેતા હોય છે અને એ શેકેલી જે દાળ છે ને એને એડ કરવામાં આવે છે. હવે એને પીસતી વખતે ક્યારે એડ કરવાની? તો જ્યારે તમે કોપરું પીસતા હો ત્યારે દાળ અને કોપરું બંનેને ભેગા જ પીસવાના છે. ઘણા લોકો શું કરતા હોય છે કે પહેલાં દાળને ક્રશ કરી લે, એટલે કે દાળિયાની દાળ જે છે એને ક્રશ કરી અને એનું પાવડર તૈયાર કરી લેતા હોય છે અને પછી એની અંદર કોપરું એડ કરતા હોય છે. એના કારણે એ બંને વસ્તુ છૂટી થઈ જાય છે. એટલે કે જ્યારે ક્રશ થાય ને ત્યારે પણ એવું લાગે કે જે ચટણી તૈયાર થાય ને ત્યારે પણ એ બંનેના ટેસ્ટ અલગ અલગ આવતા હોય છે અને એના કારણે ચટણી સરસ નથી લાગતી હોતી. તો દાળિયાની દાળ અને કોપરું, એની સાથે લીલા મરચાં અને 8 થી 10 જો તમે લીમડાના પાન ઉમેરશો ને તો પણ એનો સ્વાદ બહુ જ સરસ આવશે. સાથે મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે સાથે થોડા પ્રમાણમાં ખાંડ એટલે ચટણીને આપણે ઘડી નથી બનાવવાની, પણ જે કોપરાની મીઠાશ છે ને એને થોડી વધારે સરસ બનાવે ને એટલા પૂરતી જ, એટલે કે 5 ચમચી જેટલી. જો તમે એક શ્રીફળની ચટણી તૈયાર કરતા હોય તો એની અંદર અડધી ચમચી તમારે ખાંડ એડ કરી દેવાની છે. આના કારણે ચટણી એકદમ ટેસ્ટી બનશે અને અડધી પીસાય એટલે કે જે દાળિયાની દાળ અને કોપરું લગભગ અધકચરું થઈ જાય ને પછી એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન દહીં ઉમેરવાનું છે. મોડું જ દહીં ઉમેરવાનું છે, દહીં ખટાશવાળું નથી ઉમેરવાનું. અને પછી એને સરસ રીતે ક્રશ કરી લેવાની છે અને તૈયાર કરી લેવાની છે. જરૂર જણાય તો તમે પાણી પણ ઉમેરી શકો છો. અને ઉપરથી તમારે વઘાર એડ કરવાનો છે. લીમડાના પાન, રાઈ અને અડદની દાળ, આ 3નો તમે વઘાર એડ કરી અને પછી ચટણી તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટણી તૈયાર થશે.